વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખેત ઉત્પાદકતા વધારવાના જે ટેકનોલોજીકલ સુધારા અને અન્ય પરિબળો તેમજ આધુનિક ખેતી વિશે આજે આપણે અભ્યાસ કરીશું. હવે આપણે આ લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા કે જે સંસ્થાકીય સુધારણા ખેત ઉત્પાદકતા વધારવાના જે ઉપાયો છે એમાં છે જમીન વિષયક સુધારણાઓ, બીજું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો અને ચોથું છે કૃષિ સંશોધન કે જેના દ્વારા આપણે ખેત ઉત્પાદન વધારી શકીએ છીએ. હવે આપણે અભ્યાસ કરીશું આજે કે ટેકનોલોજીકલ સુધારાઓ કે જેના કારણે ખેત ઉત્પાદન કેવી રીતે આપણે વધારી શકીએ છીએ. તો ટેકનોલોજીકલ સુધારાઓ છે એમાં કુલ 6 મુદ્દા છે. સૌપ્રથમ છે કે સુધારેલા બિયારણો. બીજું છે રાસાયણિક ખાતરનો વપરાશ. ત્રીજો મુદ્દો છે સિંચાઈની સગવડમાં વધારો. ચોથો મુદ્દો છે યંત્રોનો ઉપયોગ. પાંચમું છે જંતુનાશક દવાઓ. છઠ્ઠો મુદ્દો છે ભૂમિ પરીક્ષણ. આમ કુલ 6 મુદ્દા છે કે જેના કારણે આપણે ખેત ઉત્પાદન વધારી શકીએ છીએ. હવે આપણે દરેક મુદ્દા છે એને વિસ્તૃતમાં સમજીએ. આપણે સૌપ્રથમ સમજીશું કે સુધારેલા બિયારણો કે જેનો આપણે ઉપયોગ કરી અને કેવી રીતે ઉત્પાદનને વધારી શકીએ છીએ. તો સૌપ્રથમ છે કે જે સુધારેલા બિયારણો. તો વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો વિકસાવવામાં આવ્યા છે કે જેથી વધુ ખેત પેદાશનું ઉત્પાદન કરી શકીએ. કે જે આપણે સંશોધન કરીએ છીએ તો એમાં એવું આપણે સંશોધન કરવાનું છે કે કેવી રીતે આપણે ખેત ઉત્પાદન વધારી શકીએ છીએ. ઉત્પાદન તો થાય જ છે, પરંતુ એ જ વસ્તુ આપણે કેવી રીતે વધુ એનું વાવેતર કરી શકીએ છીએ, પાક સારો એવો વાવેતર ઉગાડી શકીએ છીએ. તો એમાં સૌપ્રથમ જરૂરિયાત છે આપણે કે જે સારું એવું બિયારણ, આપણે બિયારણ તો યુઝ કરીએ જ છીએ, પરંતુ એવું બિયારણ આપણે વાપરીશું કે જેના કારણે ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. તો અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિની સ્થાને બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ છે તેમજ રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રતા આપવામાં આવે છે. કે જે સુધારેલા બિયારણો છે તો એનો વપરાશ કરવામાં આવે છે તો એના કારણે ખેત ઉત્પાદકતા આપણે ઊંચી લઈ જઈ શકીએ છીએ. શાના કારણે કે સારું એવું બિયારણ વાપરીએ ત્યારે, એટલે કે ઝડપી પાક તૈયાર કરી શકીએ છીએ અને એને રોગો સામે સફળ સામનો કરી શકીએ છીએ કે સારું બિયારણ આપણે વાવીએ છીએ ત્યારે. હવે આપણે બીજો મુદ્દો જોઈશું કે જે રાસાયણિક ખાતરનો વપરાશ. કે યોગ્ય રીતે આપણે જો ખાતરનો યુઝ કરીએ છીએ તો એના કારણે પણ સૌથી વધારે વાવેતર આપણે લઈ શકીએ છીએ. બિયારણ આપણે વાપરીએ અને સૌથી મહત્ત્વનું બીજું છે કે જે ખાતર આપણે યુઝ કરીએ છીએ એ પણ યોગ્ય ગુણવત્તાવાળું હોવું જોઈએ. પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરનો કરેલ પ્રયોગથી સિદ્ધ થયેલ પાકની ઊંચી ઉત્પાદકતા જોવા મળે છે. આપણે જે બિયારણ વાપરીએ છીએ, જે ઉત્પાદન કરીએ છીએ, દાખલા તરીકે ઘઉંનું વાવેતર કરીએ છીએ આપણે, તો ઘઉં છે એ બિયારણ તરીકે આપણે યુઝ કરીએ છીએ કે આને વાવીએ છીએ આપણે, પરંતુ એની સાથે જો આપણે ખાતર કે આપણે કે જેને છાણિયું ખાતર કે એમાં આપણે એડ કરીએ છીએ તો એના કારણે ઉત્પાદન કેવું મળશે? વધારે થશે. કે રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એના કારણે ઊંચી ઉત્પાદકતા એ પાકની આપણે લઈ શકીએ છીએ. શેના કારણે? તો રાસાયણિક ખાતરના વપરાશના કારણે. અને પાકની જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તો એના કારણે આપણે શું કરી શકીએ છીએ? વધુ એ પાક લઈ શકીએ છીએ. ને આમ મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે ખાતર ઉપલબ્ધ કરવામાં આવે છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જે સિંચાઈની સગવડમાં વધારો. કે જો સિંચાઈની સગવડ યોગ્ય રીતે પૂરી પાડવામાં આવે તો પણ આપણે શું કરી શકીએ છીએ? પાકે વધુ લઈ શકીએ છીએ. આમ તો આપણે જાણીએ જ છીએ કે સૌથી મહત્ત્વનો અને સૌથી મહત્તમ આપણે જે કૃષિ શેના પર આધારિત જોવા મળે છે? આપણે વરસાદ પર જ. સિંચાઈની સગવડ મળે તો આપણે વાવેતર કરી શકીએ છીએ, જો નથી મળતી તો સૌથી વધારે આપણે આધાર છે એ વરસાદનો જ જોવા મળે છે અને એના કારણે જ આપણે પાકે ઉત્પાદન કરી શકીએ છીએ. તો ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડ અપૂરતી છે. એટલે કે ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તે માટે સિંચાઈની સુવિધામાં વધારો કરવો જરૂરી છે. આપણો વરસાદ કેવું જોવા મળે છે? અનિશ્ચિત છે. અને આપણે જો સિંચાઈની સગવડ આપવામાં આવે
એમાં જો વધારો કરવામાં આવે તો આપણે શું કરી શકીએ છીએ, એક કરતાં વધુ પાક લઈ શકીએ છીએ. કેવી રીતે કે આપણે વરસાદ ચોમાસામાં આવે તો આપણે ખાલી ચોમાસું જ વાવેતર કરી શકીએ, પરંતુ જો સિંચાઈની સગવડ હોય તો આપણે ઉનાળો અને શિયાળો 2 ઋતુમાં આપણે શું કરી શકીએ છીએ, વરસાદ નથી છતાં પણ આપણે વાવેતર આપણે કરી શકીએ છીએ અને પાક એ ઉગાડી શકીએ છીએ. તો સિંચાઈની સગવડ એ વધારવી ખૂબ જ જરૂરી છે. એટલે કે ભારતમાં સિંચાઈની સગવડનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી, કે આપણે જેના કારણે શું કરી શકીએ છીએ, સિંચાઈની સગવડ મળશે તો એકંદરે જે પાક છે આપણે વધુ વાવી શકીએ છીએ. તો હવે આપણે ચોથો મુદ્દો જોઈએ. તો હવે ચોથો મુદ્દો છે યંત્રોનો ઉપયોગ, કે આપણે કેવી રીતે જે ટેકનોલોજીકલ યંત્રોનો વપરાશ કરીશું તો એના કારણે પણ જે આપણે વાવેતર કર્યું છે તો એમાં ઉત્પાદકતા આપણે વધારી શકીએ છીએ. આમ તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પહેલાં હતું તો સૌથી વધારે જ્યારે આપણે ખેતર ખેડીએ છીએ તો બળદનો જ આપણે ઉપયોગ કરતા હતા, કે હળ દ્વારા જ ખેતર ખેડવામાં આવતું હતું. પરંતુ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ એને સ્થાન જે બળદ દ્વારા ખેતી કરવામાં આવતી હતી હળ દ્વારા, એની જગ્યાએ સ્થાન કોણે લઈ લીધું છે, ટ્રેક્ટરે. કે આપણે જે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, ટ્રેક્ટરે શું છે, એક યંત્ર છે કે જે આપણે ટેકનોલોજીના કારણે જે શોધ કરવામાં આવી એનો ઉપયોગથી આપણે સરળતાથી ખેતી કરી શકીએ છીએ, એટલે કે ખેડાણ આપણે ઝડપી કરી શકીએ છીએ. પહેલાંમાં જે ખેતર ખેડીએ તેમાં કેવું થાય, સમય ખૂબ વધુ લાગે, પરંતુ જો ટ્રેક્ટરની મદદથી આપણે ખેતર ખેડીએ છીએ તો ઝડપી એ કામ આપણે કરી શકીએ છીએ. તો આ યંત્રનો ઉપયોગ છે. એટલે કે દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક જે આપણે કહીએ છીએ પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ, કે જેથી વર્ષમાં 1થી વધુ પાક લેતા ઉત્પાદકતા આપણે વધે છે. શું જોવા મળે છે કે જે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, તો આ બધું શું છે, ટેકનોલોજીકલ જે સાધનો છે કે આપણે વાવેતર થઈ જાય છે પછી પણ એને શું કરીએ છીએ, જે યંત્રોની મદદથી આપણે સરળતાથી એ સાફ કરી શકીએ છીએ. દાખલા તરીકે ઘઉં છે, બાજરી છે, તો આપણે સરળતાથી એમાંથી જે દાણા અને જે કાંકરી જે આપણે કહીએ છીએ તો એ સરળતાથી શું કરી શકીએ છીએ, યંત્રોની મદદથી આપણે એને શું કરી શકીએ છીએ, સાફ કરી શકીએ છીએ. તો આ યંત્રનો ઉપયોગથી, બાકી આપણે શું કરીએ છીએ કે એને સાફ કરવામાં ખૂબ જ મહેનત થાય છે, પરંતુ યંત્રનો ઉપયોગથી આપણે ઝડપથી એને સાફ કરી શકીએ છીએ અને સમય પણ કેવો લાગે છે, એમાં ઓછો જોવા મળે છે. તો આમ યંત્રના ઉપયોગ દ્વારા આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. પાંચમો મુદ્દો છે જંતુનાશક દવાઓ. તો પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકને નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિ વિવિધ જે જંતુનાશક જે કારગત ઉપાય શોધવામાં આવેલ છે. એટલે કે જંતુનાશક દવાનો ઉપયોગ શું છે કે આપણે જાણીએ છીએ સામાન્ય રીતે કે કોઈ પણ આપણે અનાજનું વાવેતર કરીએ છીએ તેમાં એકંદરે અમુક સમયે જે નાના નાના જે જંતુઓ જોવા મળે છે કે એ પાકને શું કરે છે, નુકસાન કરે છે. આપણે કહીએ કે જે નાની નાની ઈયળો જોવા મળે છે તો એ ઈયળ શું કરે છે, જે તે ફૂલ આવે છે, જે ફળ એને શું કરે, એકંદરે ખાઈ જાય છે. એટલે કે પાક છે એ થતો નહીં થતો એ ખાઈ જાય છે, માટે નુકસાન થાય છે. કે આપણે જે ધાર્યું હોય છે કે આટલું આપણે વાવેતર કર્યું તો આપણે આટલો પાક સરળતાથી લઈ શકીએ છીએ, પરંતુ હકીકતમાં એ નાની નાની જે જીવાત ઈયળો છે એ પાકને ખાઈ જાય છે, નુકસાન થાય છે. એટલે આપણને એટલું વાવેતર જોવા નથી મળતું. પરંતુ જો આપણે યોગ્ય રીતે દવાનો છંટકાવ કરીએ છીએ તો એના કારણે એ જીવાત નથી જોવા મળતી અને પાક આપણે જે ધાર્યો હોય એના કરતાં પણ સારો આપણે લઈ શકીએ છીએ. તો દવાનો ઉપયોગ કરવાથી પણ આપણે ખેત ઉત્પાદન વધારી શકીએ છીએ. હવે છઠ્ઠો મુદ્દો છે કે જે ભૂમિ પરીક્ષણ. તો વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલાં ભૂમિ પરીક્ષણ કરવાની રીત પ્રચલિત બની છે, કે આપણે જ્યારે પણ અનાજની વાવણી કરીએ છીએ તો ત્યારે સૌપ્રથમ આપણે શું રહે છે, પરીક્ષણ કરીએ છીએ કે કઈ જમીન કેવી છે, એમાં કયો પાકનું વાવેતર કરીશું તો આપણે વધુ એ અનાજે આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. એટલે કે જમીનમાં જે ખૂટતા ઘટકો છે એની માહિતી આપણે શું કરી શકીએ, મેળવી શકીએ છીએ. એટલે કે પરીક્ષણ એ જે તે પાકની અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની આપણને ચોક્કસ માહિતી મળી શકે છે. કે આપણે પાકની વાવણી કરવી છે તો એ પાક છે જમીનને અનુકૂળ છે એ આપણે શું કરી શકીએ, ચોક્કસ ભૂમિ પરીક્ષણ દ્વારા આપણે જાણી શકીએ છીએ. જેના કારણે ઊંચી ઉત્પાદકતા આપણે શું કરી શકીએ છીએ, જે અનાજ વાવ્યું છે એની આપણે લઈ શકીએ છીએ. તો આમ જે ટેકનોલોજીકલ સુધારો છે એના કારણે ખેત ઉત્પાદકતા આપણે ચોક્કસ રીતે વધારી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જે અન્ય ઉપાયો કે એના કારણે કેવી રીતે આપણે ખેત ઉત્પાદન વધારી શકીએ છીએ.
કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતોની કાર્યપ્રણાલીમાં ફેરફાર થાય છે. કે આપણે જો ખેત ઉત્પાદન વધારવું છે તો જે ખેડૂતો છે એ કેવા છે? અશિક્ષિત છે, એમની પાસે જ્ઞાન નથી હોતું. જો આપણે એમને માહિતગાર કરીએ કે આપણે જે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ કરવાનો આપણે એમને જે માહિતી આપીએ, જે બિયારણો સારા છે, રાસાયણિક ખાતરનો વપરાશ યોગ્ય રીતે કરવો, તો આ બધી માહિતી જો આપણે ખેડૂતોને આપીએ છીએ તો એના કારણે ખેત ઉત્પાદન એ વધારી શકે છે. એટલે કે ખેતીની જે નવીન જે ટેકનોલોજી છે તો એનો ઉપયોગ પણ આપણે એમને શીખવાડીએ તો સરળતાથી ખેત ઉત્પાદન વધારી શકે છે. એટલે કે નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે, જે ખેતીની સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા એ વધારી શકે છે. તો આમ ખેત ઉત્પાદન આપણે શું કરી શકીએ છીએ? વધારી શકીએ છીએ. અને જે આ ખેડૂતો છે તો એ ખેતી સંલગ્ન પ્રવૃત્તિ છે કે જેમ કે પશુપાલન છે, જે મરઘા બતકા ઉછેર જેવા પોતે શું કરે છે એ જોડે કાર્ય કરતા જોવા મળે છે, જેવી પ્રવૃત્તિ પોતે કરે છે. એટલે કે સંશોધનોનો વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે છે, એટલે કે જે ખેત ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી બને છે. તો આમ ખેત ઉત્પાદન વધારવું છે તેમાં સંસ્થાકીય સુધારણાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય ઉપાયો, આ રીતે આપણે શું કરી શકીએ? ખેત ઉત્પાદન વધારી શકીએ છીએ. ખેડૂતોમાં આપણે જાગૃતતા લાવીએ તો એકંદરે ખેત ઉત્પાદન ચોક્કસ રીતે આપણે વધારી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જે આધુનિક ખેતી, તો આધુનિક ખેતી છે તો એની મદદથી આપણે શું કરી શકીએ છીએ? ચોક્કસ સારો એવો પાક આપણે શું કરી શકીએ છીએ? વાવેતર કરી શકીએ છીએ. તો ભારતની પરંપરાગત ખેતી એટલે કે જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોનો ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી. આપણે જે ખેત ઉત્પાદન વધારવાનું કરવાનું છે, પ્રયત્ન કરીએ છીએ તો એમાં આપણે યંત્રોનો ઉપયોગ કર્યો, પરંતુ જે પહેલાં આપણે જે ખેતી કરતા હતા એ કેવી ખેતી હતી? તો જે સાદા હળ, જે આપણે ખેતર ખેડવું હોય તો જે હળની મદદથી બળદ દ્વારા આપણે ખેતર ખેડતા, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો આપણે શેની મદદ લઈએ છીએ? હવે ટ્રેક્ટરની મદદ. એટલે કે જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને આ દ્વારા ઉત્પાદકતા આપણને ઓછી જોવા મળતી હતી. ઉત્પાદન કેવું જોવા મળતું? એકંદરે ઓછું જોવા મળતું હતું. 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજીકલ જેમ કે હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ, જેના લીધે ખેત ઉત્પાદકતામાં વધારો થયો. જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એના કારણે એકંદરે શું થયું છે કે ઉત્પાદન વધારી શકીએ છીએ આપણે. અને આ ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થયેલ હોવાથી તેને હરિયાળી ક્રાંતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. કેમ હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે? તો ક્વેશ્ચન પૂછે હરિયાળી ક્રાંતિ શા માટે જોવા મળે છે? તો આપણે એમાં જે બિયારણો છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો, તેમજ જંતુનાશક દવાઓ અને સિંચાઈની પદ્ધતિ, જે આપણે ખેત ઉત્પાદન વધારવાના જે ઉપાયો છે એમાં આપણે સમજ્યા હતા કે જે ટેકનોલોજીકલ સુધારા હતા. તો બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા તેમજ જે સિંચાઈની પદ્ધતિનો ઉપયોગ કર્યો અને એના કારણે ખેત ઉત્પાદન આપણે શું કરીએ? એકંદરે વધારો થતો જોવા મળે છે. તો આ જે ખેતી ક્ષેત્રમાં જોવા મળે છે તો એને આપણે હરિયાળી ક્રાંતિના નામ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આધુનિક ખેતી છે તો એમાં આપણે સમજશું, સૌ પ્રથમ છે કે જેમાં 4 મુદ્દા છે. હરિયાળી ક્રાંતિ, બીજું છે પાકની ફેરબદલી, ત્રીજો મુદ્દો છે પાક સંરક્ષણ અને ચોથો છે કૃષિ સંશોધન. તો આમ આધુનિક ખેતી છે એમાં આપણે 4 મુદ્દા સમજીશું. સૌપ્રથમ આપણે સમજીએ કે જે હરિયાળી ક્રાંતિ છે એ જોવા મળી કે જેના કારણે ખેત ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. તો હરિયાળી ક્રાંતિ વર્ષ 1960-61માં ખેતી ક્ષેત્રની નવીન ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો હતો. કેટલા જિલ્લામાં? તો 7 જિલ્લાઓમાં
પાયલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો હતો, જેને આપણે જે શરૂઆતમાં IADP ઇન્સેટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાય છે. આપણે એને કેવી રીતે ઓળખીએ છીએ? તો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે આપણે ઓળખી શકીએ છીએ હરિયાળી ક્રાંતિ. અને સમય જતાં અદ્ભુત સફળતાને કારણે આખા દેશ પર લાગુ પાડવામાં આવ્યું, કે આપણે જોઈ શકીએ કે એના કારણે ઉત્પાદન આપણે વધુ લઈ શકીએ છીએ. તો જેમ સમય વીતતો ગયો છે એમ આખા દેશમાં આ લાગુ પાડવામાં આવ્યું છે. તો આપણે એને કહી શકીએ છીએ ત્યારે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. ત્યારે એને શું નામ આપવામાં આવ્યું છે? આપણે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું, જેને હરિયાળી ક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. એને આપણે શું કહી શકીએ છીએ? હરિયાળી ક્રાંતિના નામથી આપણે ઓળખી શકીએ છીએ. અને જે હરિયાળી ક્રાંતિ છે એને આપણે બીજા કયા નામથી આપણે ઓળખી શકીએ છીએ? શોર્ટ ક્વેશ્ચનો પૂછાય કે હરિયાળી ક્રાંતિના બીજા કયા નામો છે? તેના નામ છે આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, અથવા બિયારણ, ખાતર અને પાણીની જે ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જે હરિયાળી ક્રાંતિ છે તેના જે બીજા નામ ક્વેશ્ચન પૂછાય તેનો આન્સર આવશે આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ. બીજું છે બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ હરિયાળી ક્રાંતિ. હવે આપણે જોઈએ બીજું છે કે પાકની ફેરબદલી. તો બીજો મુદ્દો આપણે સમજીએ કે જે પાકની ફેરબદલી. તો પાકની ફેરબદલી દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનનો વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. સામાન્ય રીતે આપણે બે પ્રકારના પાક હોય છે. આપણે આગળ સમજ્યા હતા કે આપણે એક લઈ શકીએ છીએ જે રોકડિયો પાક અને બીજું છે જે અનાજ પાક. તો અહીં બે છે એના પ્રકારો છે, અનાજનો પાક અને બીજું છે જે રોકડિયો પાક. તો સૌપ્રથમ છે કે આપણે કોને અનાજનો પાક કહી શકીએ છીએ અને કોને રોકડિયો પાક કહી શકીએ. તો અનાજનો પાક એટલે શું? તો ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈનો જે સમાવેશ કરવામાં આવે છે. તો આ છે જે અનાજ પાક. અને જે રોકડિયો પાક, તો રોકડિયો પાક એટલે કે તલ, શેરડી, મગફળી, કપાસ, શણ વગેરેનો સમાવેશ થાય છે. તો આ રોકડિયો પાક છે, એને આપણે કહી શકીએ છીએ કે અનાજેતર પાક. હવે આપણે આ પાક લઈ શકીએ છીએ બે, અનાજ પાક અને જે રોકડિયો. પરંતુ જે પાકની ફેરબદલીના કારણો છે, તો પાકની ફેરબદલી છે એના કારણો જોવા મળે છે આપણને બે, ટેકનોલોજીકલ પરિબળો અને બીજું છે આર્થિક પરિબળો. પાકની ફેરબદલી છે એનું જે કારણ છે તો બે જોવા મળે, ટેકનોલોજીકલ પરિબળ અને બીજું છે આર્થિક પરિબળ. તો સૌપ્રથમ આપણે સમજીએ કે જે ટેકનોલોજીકલ પરિબળો છે એ શું કહેવા માંગે? કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી જમીન, આબોહવા, વરસાદ વગેરે બાબત પર આધાર રાખે છે. કે આપણે કોઈક વિસ્તારમાં આપણે પાકનું વાવેતર કરીએ છીએ તો એના પર સૌથી વધારે અસર શેની જોવા મળે છે? કે એની જમીન કેવી છે, એની આબોહવા કેવી છે, ત્યાં વરસાદનું પ્રમાણ કેવું છે, સૌથી વધારે મહત્ત્વનું આધાર છે એનો. દાખલા તરીકે આપણે મગફળીનું વાવેતર કરવું છે તો રેતાળ જમીન છે એમાં મગફળીનું વાવેતર કરી શકું? ના થઈ શકે. કેમ? તો મગફળીના વાવેતર માટે કમ્પલસરી જે ચીકણી માટી આપણે કહી શકીએ છીએ, જે જગ્યાએ ચીકણી માટી હોય એ જગ્યાએ જો મગફળીનું વાવેતર કરી શકું છું. જ્યાં રેતાળ જમીન છે ત્યાં મગફળીનું વાવેતર એ શક્ય નથી. આ આપણે ધ્યાનમાં રાખીને પછી વાવેતર કરવું જોઈએ. આ આપણી કેવી છે? બેઝિક માહિતી છે. એટલે કે ભારતના ઘણા રાજ્યોમાં સિંચાઈની સગવડનો આધાર પર શેરડી, તમાકુ જેવા પાક લેવામાં આવે છે, કે જેમાં આપણને ખાસ ખ્યાલ છે કે જ્યાં પાણીની સગવડ છે તો જ હું એ પાકનું વાવેતર કરીશ. જો નથી પાણીની સગવડ એટલે કે સિંચાઈની સગવડ નથી તો આપણે એવા પાકનું વાવેતર નહીં કરીએ. કેમ? તો એના કારણે એને નુકસાન થશે. કેમ કે વરસાદ આવે છે તો જ આપણને જે વાવેતર છે એને યોગ્ય રીતે પોષણ તત્વો મળી રહે છે, પાણીની સગવડ મળી રહેશે. પરંતુ જો સિંચાઈની સગવડ છે તો વરસાદ નથી તો સિંચાઈ દ્વારા પણ આપણે એ પાકને સરળતાથી લઈ શકીએ છીએ. એટલે કે પાકની ફેરબદલી મૂડી, નવા બિયારણો, ખાતર, ધિરાણની સગવડને આધાર શક્ય બને છે. આપણે જો પાકને ચેન્જ કરવો છે કે બીજું વાવેતર કોઈ કરવું છે તો હું સૌથી વધારે એનો આધાર કયો છે કે આપણે જે બિયારણો છે એમાં ખાતરનો વપરાશ કરવો પડશે,
કેમ કે નવો પાક આપણે વાવેતર કરીએ છીએ તો આ બધી જ માહિતીનો આપણે ઉપયોગ કરી અને ત્યારબાદ આપણે શું કરી શકીએ છીએ, પાકે આપણે વાવેતર કરી શકીએ છીએ. તો હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે આર્થિક પરિબળ. તો આપણે બીજો મુદ્દો સમજીએ કે આર્થિક પરિબળ. ટેકનોલોજીકલ પરિબળ તો આપણે સમજી ગયા કે આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીશું એના કારણે પાકની આપણે ફેરબદલી કરવાની છે, પરંતુ આર્થિક પરિબળ પણ એટલું જ અગત્યતા ધરાવે છે કે જેટલું ટેકનોલોજીકલ પરિબળ છે. તેમાં સૌપ્રથમ છે કે જે કિંમત અને આવક મહત્તમ બનાવે. બીજું છે ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા. ત્રીજું છે ખેતરનું કદ. ચોથું છે વીમા રક્ષણ. અને પાંચમું છે મુદત, એટલે કે જમીન માલિક પાસેથી મળેલ જમીનની મુદત, કે આપણે વાવણી કરીશું તો આપણને જે કેટલા સમય માટે જે માલિક પાસેથી આપણને જમીન એ સૌથી મહત્ત્વની છે કે આપણે જાણીએ છીએ કે આપણે જો પોતાની આપણી વધુ જમીન છે તો આપણે શું કરીએ છીએ, અમુક જમીને ભાગવી આપીએ છીએ, આપણે એને ભાગ્યા તરીકે ઓળખીએ છીએ. તો એને આપણે મુદત આપીએ છીએ કે ભાઈ તું 2 વર્ષ, 5 વર્ષ, 10, 15 વર્ષ આ રીતે જમીનનું વાવેતર આપણે શું કરીએ છીએ, એને સોંપીએ છીએ કે અમુક હિસ્સો છે એ વ્યક્તિ વાવેતર કરે છે તો આપણે એને ચૂકવવાનો રહેશે. બાકીનો જે બધો ભાગ છે આપણો, કેમ કે જમીનના માલિક કોણ છે, આપણે પોતે છીએ, તો એ વ્યક્તિ ખાલી ફક્ત શું કરે છે, પોતાની મહેનત અને એકંદરે એ જે તે વાવેતર પાક કરે છે તેનું એ પોતે દેખરેખ રાખે છે. તો આમ આપણે મુદત માટે એને શું કરીએ છીએ, પાક વાવવા માટે આપણે આપીએ છીએ. તો આમ આર્થિક પરિબળો છે તેમાં જે કિંમત આવક છે મહત્તમ બનાવી, ખેતીજન્ય જે સાધનો છે તો જે ટેકનોલોજીનો આપણે વપરાશ કરીશું એ સાધનોની કેવી રીતે આપણે ઉપલબ્ધ કરી શકીશું, આપણે મેળવી શકીશું એ પણ ધ્યાનમાં રાખવાનું. અને ખેતરનું જે કદ, કેવું આપણું ખેતર છે, કેટલા વીઘા આપણી જમીન છે એ પણ આપણે સૌથી મહત્ત્વનું છે. એની સામે જે વીમા રક્ષણ કે જે તે આપણે પાક વાવીએ છીએ તેનું વીમા રક્ષણની જવાબદારી પણ કોની છે, પોતાની, અને એને મુદત. એટલે કે આ પરિબળોની ઉણપ એ જે તે પાકની ફેરબદલી માટે જવાબદાર હોય છે, કે આ જે પરિબળો છે એની ઉણપ જોવા મળે છે. તો આમ એકંદરે આપણે શું કરીએ છીએ, પાકની ફેરબદલી આપણે કરવાનું વિચારીએ છીએ. કે આપણે શું કરીએ છીએ કે દર વર્ષે કોઈ પણ વ્યક્તિ છે એકના એક પાક જુઓ તમે વર્ષમાં પોતે શું કરે છે, બદલતા રહે છે. કે આ વખતે જે વાવેતર કર્યું છે તો એ જ ખેતરમાં એ નેક્સ્ટ ટાઈમ એ બીજું અનાજનું શું કરે, વાવેતર કરે છે. દાખલા તરીકે આ વખતે ઘઉં આવ્યા છે તો સેકન્ડ જ્યારે બીજું વાવેતર એ કરે છે નેક્સ્ટ યર, ત્યારે એ પાક ઉપર એ શું કરે, બીજો લેશે કોઈ પણ પાક. ઘઉંની જગ્યાએ પોતે શું કરે છે, ચેન્જ કરે છે કે એમાં પોતે શું કરે, બીજું વાવેતર કરશે, બાજરી વાવશે. એટલે એકંદરે પાક કેવો થશે, ફરતો રહેશે. એટલે કે જમીનની જે ફળદ્રુપતા છે એ જળવાઈ રહેશે. એકના એક વાવેતરથી ફળદ્રુપતાને શું થાય, ઘટતી જોવા મળે. તમે પાકની જેમ ફેરબદલી કરતા રહો એમ જે વાવેતર છે એ કેવું જોવા મળે, આપણને વધુ જોવા મળે છે. 1950-51માં અંદાજે 75% અનાજ પાક અને 25% રોકડિયા પાક લેવામાં આવતો હતો. આપણે જે 2 પાક સમજ્યા કે અનાજ પાક અને જે રોકડિયા પાક, તો જે 50-51 છે તેમાં 75% અનાજ પાક અને 25% છે એ રોકડિયા પાક લેવામાં આવતો. જ્યારે હરિયાળી ક્રાંતિ એટલે કે 1966થી દેશમાં હરિયાળી ક્રાંતિના ઘટકનો ઉપયોગ અમલમાં આવતા જે પાકની ફેરબદલી આપણે જોવા મળી. પાકની ફેરબદલી એટલે એમાં શું કર્યું, આપણે બિયારણો, રાસાયણિક ખાતરો, જે ટેકનોલોજીનો વપરાશ કર્યો. તો એના કારણે જે વાવેતર આપણને કેવું જોવા મળે, વધુ જોવા મળે. એટલે કે 2010-11માં જે અનાજ પાક છે ,66% અને રોકડિયો પાક છે એ 34% લેવાયો. આપણે જો 50-51ની તુલના કરીએ 2010-11માં, તેમાં અનાજ પાક કેટલો જોવા મળે છે, 1950-51માં 75% અને જે 2010-11માં અનાજ પાક કેટલો જોવા મળે છે આપણને, 66%. તો એના સામે શેમાં વધારો જોવા મળ્યો, રોકડિયા પાકમાં, કે જ્યારે 50-51માં 25% જ રોકડિયા પાક લેવામાં આવતો હતો, પરંતુ 10-11માં રોકડિયા પાકમાં શું જોવા મળ્યો, વધારો. એટલે કે કેટલો છે, 34% જે રોકડિયો પાક આપણને લઈ શકીએ છીએ. તો આમ જે પાકની ફેરબદલી કરી છે તેના કારણે આપણે ચોક્કસ જે અનાજ પાક અને રોકડિયા પાક છે એમાં આપણને તફાવત જોવા મળ્યો છે, કે જે પહેલાં કરતાં હાલ આપણે શું કરી શકીએ, રોકડિયો પાક આપણે વધુ લઈ શકીએ છીએ. હવે આપણે ત્રીજું જોઈએ કે જે આધુનિક ખેતી છે એમાં જે પાક સંરક્ષણ. તો પાક સંરક્ષણ છે એમાં જંતુનાશક દવાના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ, પરંતુ ભારતમાં જંતુનાશક હેક્ટર દીઠ વપરાશ એ ઘણો ઓછો જોવા મળે છે. આપણે જો યોગ્ય રીતે
પાક છે વાવેતર કરીએ છીએ તેની કાળજી રાખવી કેવી છે, ખૂબ જરૂરી છે. તો એના કારણે આપણે વાવેતર જે કર્યું છે આપણે શું કરી શકીએ છીએ, વધુ આવક એમાંથી મેળવી શકીએ. જો અનાજનું વાવેતર છે એ આપણને યોગ્ય રીતે મળશે એટલે કે પાક સારો થશે તો આપણને જે ઇન્કમ આવક પણ કેવી મળશે, વધુ. પરંતુ આપણે એની સામે જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પાક છે એનું યોગ્ય રીતે આપણે જતન કરી શકીએ કે એમાં કોઈ પણ પ્રકારની જે જીવાત છે એ જો ના જોવા મળે તો જ વાવેતર કેવું આપણને જોવા મળે છે, સારું જોવા મળે છે. નહીંતર જે નાની નાની જીવાતો છે, નાની નાની ઈયળો છે એ પાકને શું કરે, નુકસાન કરે છે. અને નુકસાન કરે છે તો વાવેતર એકંદરે જે આપણે વાવીએ છીએ એને ઉત્પાદન એ ઓછું જોવા મળે છે. પરંતુ આપણે જે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ તો એના કારણે વાવેતર વધારી શકીએ છીએ, ઉત્પાદન આપણે વધુ લઈ શકીએ છીએ. પરંતુ ખેત ઉત્પાદન આપણે જે કરીએ છીએ તેમાં જંતુનાશક દવાનો વપરાશ કેવો જોવા મળે, ઓછો જોવા મળે છે. તો 2015-16 મુજબ ભારતમાં માત્ર 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. કેટલું જોવા મળે છે ભારતમાં આપણે કે 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે, જ્યારે અમેરિકામાં પ્રતિ હેક્ટર 7.0 કિગ્રા, યુરોપમાં 2.5 કિગ્રા, જાપાનમાં 12 કિગ્રા અને કોરિયામાં 6.6 કિલોગ્રામ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. આમ આપણે જોઈ શકીએ જો અલગ અલગ જંતુનાશક દવાનો ઉપયોગ જોવા મળે છે આપણને. પરંતુ આપણા ભારતમાં કેટલો છે કે 0.5 કિગ્રા જ આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે વધુ એનો વપરાશ કરી શકીએ તો વાવેતર આપણે કેવું જ કરી શકીએ છીએ, વધુ આપણે પાક લઈ શકીએ છીએ. એટલે કે ભારતમાં 15-25% પાક જંતુઓ, રોગો, નીંદણ અને પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે. આપણે કેટલો પાક જોવા મળે છે, 15-25% પાક કે જે આપણે કહી શકીએ છીએ કે નાની નાની જંતુઓ, ઈયળો નાની નાની એના કારણે, નીંદણ કે જે વધારાનું આપણે ઘાસ કહીએ છીએ તો એ બધું એના કારણે નુકસાન થાય છે. અમુક છે કે જે પંખીઓ છે એ ચણી જાય છે, જે તે પાક આપણે વાવીએ છીએ તો એ દાણા છે એ આપણે જ્યારે ઝાડ જે છોડ ઉપર જોવા મળે છે, પક્ષીઓ ઝાડ પર બેઠા હોય છે અને એ દાણા પોતે શું કરે છે, ચણી જાય છે. તો એના કારણે પણ એકંદરે આપણને નુકસાન થાય છે. પણ આ નુકસાન કેવું જોવા મળે છે, આપણને ઓછું જોવા મળે છે. પરંતુ આપણે જો યોગ્ય રીતે દવાઓનો ઉપયોગ કરીએ છીએ તો આપણે જે નીંદણ છે અને નાની નાની ઈયળો પડે છે એમાંથી આપણે પાકને શું કરી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. એટલે કે ભારતના ખેડૂતોને જંતુનાશક દવાના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે જે કાર્યરત છે બોર્ડ કે CIBRC કે એ બોર્ડ શું કરે છે, જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ કરવાની યોગ્ય રીતે ખેડૂતોને એ પોતે માહિતી આપે છે. તેનું ફૂલ ફોર્મ પૂછાય એક્ઝામમાં કે CIBRC કે જેનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. તો આમ આ શું કરે છે કાર્ય, ખેડૂતોને માહિતી આપવાનું કાર્ય કરે છે, કેવી રીતે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો. એટલે કે આ ખેડૂતોને માહિતગાર કરવા અને વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડે છે. એટલે કે જે જંતુનાશકનું પ્રમાણ, ઉપયોગનો ગાળો અને ઝેરીપણા વિશેની સમજ આપે છે કે જંતુનાશક દવાઓ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કેટલા પ્રમાણમાં કરવો, એ ખેડૂતોને પોતે માહિતી આપે છે. કે જો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે જંતુનાશક દવાનો તો પણ જે અનાજ આપણે વાવેતર કર્યું છે એ નુકસાન થાય. કેમ કે અતિશય જે દવાનો વપરાશથી જે કુમળા છોડ છે એને નુકસાન જોવા મળે છે. એટલે કે યોગ્ય પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં આવે તો આપણે પાક સારો એવો લઈ શકીએ છીએ. વધુ પડતું જે જંતુનાશક દવાનો આપણે ઉપયોગ કરીએ એ પણ કેવું છે, નુકસાનકારક છે. યોગ્ય પ્રમાણમાં જ ઉપયોગ કરવાની સલાહ એ ખેડૂતોને આપવામાં આવે છે. અને હવે આપણે જોઈએ ચોથું કે જે કૃષિ સંશોધન કરવામાં આવે છે તો એમાં સૌપ્રથમ છે કે જે ICAR કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે તો ICAR કે એના દ્વારા શું કરવામાં આવે છે, સંશોધન કરવામાં આવે છે. કે ICAR એ એવી એકમાત્ર સંસ્થા છે કે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે અને તે માટે વ્યવસાયો કરાવે છે. કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એવી સંસ્થા છે કે કૃષિ સંશોધન કરાવે છે અને પોતે શું કરે છે, જે વ્યવસાયો કરે છે. એટલે કે દેશમાં ખેતી
સહિત બગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે. કે કૃષિ સંશોધન કરે છે અને ચોક્કસ જે આપણે કહી શકીએ કે મત્સ્યપાલન, પશુપાલન વિજ્ઞાન વગેરે વિશેનું જ્ઞાન ફેલાવવામાં ચોક્કસ એ આપણને મદદરૂપ થાય છે. એટલે કે ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું જે કાર્ય કરી રહ્યું છે, કે આપણે કહી શકીએ કે તેને રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલો પ્રયત્ન પણ કર્યો છે. તો આમ જે આધુનિક ખેતી છે તેમાં આપણે જે કૃષિ સંશોધન, પાક સંરક્ષણ, પાકની ફેરબદલી અને જે હરિયાળી ક્રાંતિ છે કે એના દ્વારા આપણે ખેત ઉત્પાદનને ચોક્કસ વધારી શકીએ છીએ. તો આમ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું નવું ચેપ્ટર કે જે વિદેશ વેપાર.